લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનવરિયા પ્રજાપતિ સમાજ દ્વારા 39મો સમલગ્ન ઉત્સવ ભવ્ય રીતે યોજાયો. થાનવરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે નરસિંહભાઈ પોપટભાઈ ધુમલિયાના અધ્યક્ષસ્થાને આજનો સમાજનો 39મો સમૂહલગ્ન ઉત્સવ ભવ્ય રીતે અને સુવ્યવસ્થિત રીતે યોજાયો. સમૂહલગ્ન ઉત્સવમાં આ વર્ષે કુલ 4 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા દીપ પ્રગટાવી કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે થાનના મામલતદાર નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત નગરપાલિકા પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા, વાસુકી મહંત, ભગતગીરી ગોસ્વામી, પ્રજાપતિ સમાજના ગુરુદ્વારા કાનદાસ બાપુ, પટેલ સમાજના આગેવાન શાંતિભાઈ પટેલ, સાહિત્યકાર કિશોરદાન ગઢવી તેમજ હરજીવનભાઈ વરિયા સહિત અનેક ગણમાન્ય મહેમાનોની હાજરીમાં કાર્યક્રમની શોભા વધારી. સમાજ દ્વારા નવદંપતીઓને કરિયાવર રૂપે સોના ચાંદીના દાગીના, કિચનવેર સહિતની ઘર વખરીની નાની મોટી મળી કુલ 125થી વધુ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવી. આ પ્રસંગે સમાજના 3 મોભીઓનું મરણોત્તર સન્માન પણ કરવામાં આવ્યું. સમૂહલગ્ન ઉત્સવ સફળ બનાવવા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ તેમજ સમાજના બહેનો ભાઈઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું. થાનગઢમાં પ્રજાપતિ સમાજ દ્વારા સતત સમૂહલગ્ન ઉત્સવ, ઉત્તરાયણના ઊંધિયા જેવા સામૂહિક કાર્યક્રમો તથા એક્સપો, મેળા જેવી પ્રવૃત્તિઓ થતી હોવી પરથી સમાજની એકતા, સંગઠન શક્તિ સ્પષ્ટપણે જોવા મળે છે. સંગઠનમાં શક્તિ છે, આ વાત પ્રજાપતિ સમાજ થાનગઢે ફરી એકવાર સાબિત કરી છે. આવી જ રીતે દરેક સમાજ સંગઠિત થઈ કાર્ય કરે તો તે સમાજ અને દેશ માટે લાભદાયી સાબિત થાય છે. રિપોર્ટર જયેશભાઈ મોરી. આજે વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ દ્વારા 39 સમૂહલગ્નનું સુંદર મજાનું આયોજન કરેલું. આ આયોજનની અંદર દરેક ગામથી થાન, વાંકાનેર, મોરબી, રાજકોટ ને વરિયા પ્રજાપતિ, ભારતભરના વરિયા પ્રજાપતિ અહીંયા ઉપસ્થિત રહી અને આપણા આ આયોજનને 4 ચાંદ લગાવેલા છે. દરેક ગામના અન્ય ગોળ પ્રજાપતિના આગેવાનો પણ ઉપસ્થિત રહી અને અમારા આયોજનને ખૂબ જ સુંદર બનાવવામાં એમને પણ યોગદાન આપેલું છે. વર્ષોથી અહીંયા અમારા કાર્યકર્તાઓ છેલ્લા 39 વર્ષથી કાર્યકર્તાઓ સતત દર વર્ષે સમૂહલગ્નમાં રાત દિવસ જોયા વગર કામ કરતા હોય એ બધા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ.